DM ન્યૂઝ ગુજરાતી। દાંતાના મોટા બામોદરામાં કમ્પાઉન્ડરમાંથી તબીબ બની લોકોને છેતરતા 3 ઊંટ વૈદ તબીબ ઝડપાયા। દાંતાના મોટા બામોદરામાં કમ્પાઉન્ડરમાંથી તબીબ બની 3 તબીબ ઝડપાયા। દાંતાના અંતરિયાળ વિસ્તારમાં વાઘેશ્વરી અને ખુશી નામના ક્લિનિક ચલાવતા 3 ઊંટ વૈદ તબીબ ઝડપાયા। એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે 3 ઊંટ વૈદ ડોક્ટરોને ઝડપ્યા। 2 ક્લિનિકમાંથી 99,605 રૂપિયા ટેબ્લેટ, સિરપ, ઇન્જેક્શન સિરીઝનો એલોપેથિક દવાઓ સાથે મુદ્દામાલ કર્યો જપ્ત। દાંતાના મધુસૂદનપુરાના મનુ રાવળ, જસવંતસિંહ સોલંકી અને રાણોલના પ્રતાપજી ઠાકોર નામના 3 બોગસ ડોક્ટર ઝડપાયા। 3 બોગસ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ધાનેરા તાલુકાના ગામડામાં પણ બની બેઠેલા બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। એસઓજી પોલીસ દરોડા કરે અને આવા બોગસ ડોક્ટરોને જેલના હવાલે કરે તે જરૂરી છે। બનાસકાંઠાના પાલનપુરના જગાણા નજીક ભેખડ ધસી પડતા નીચે 2 શ્રમિકો દબાઈ જતા 1 શ્રમિકનું મોત। પાલનપુરના જગાણા નજીક ભેખડ ઘસી પડતા 2 શ્રમિકોમાંથી 1 શ્રમિકનું મોત। ગેસની પાઇપલાઇનની કામગીરી દરમિયાન બની હતી ઘટના। બંને ઇજાગ્રસ્ત શ્રમિકને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। સંજુ અને પાર્થ દત્તા નામના 2 પરપ્રાંતીય શ્રમિકો માટીમાં દટાયા હતા। સંજુ નામના શ્રમિકનું પાલનપુર સિવિલમાં સારવાર દરમિયાન મોત। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 1 શ્રમિક સારવાર હેઠળ। ડીસાના ડાવસ ગામનો બનાવ। ખેતરમાં ખેડ કરતા ખેત પરિવાર પર પિતરાઈ ભાઈએ જીવલેણ હુમલો કર્યો। ડીસા તાલુકાના ડાવસ ગામનો બનાવ। ખેતરમાં ખેડ કરતા ખેત પરિવાર પર પિતરાઈ ભાઈએ કર્યો જીવલેણ હુમલો। ટ્રેક્ટર વડે ખેત કરતા સેઢાને અડીને ખેડ કરવા બાબતે કાકાઈ ભાઈઓ છગનજી રાયચંદજીના પરિવાર પર કર્યો જીવલેણ હુમલો। હુમલાખોરોએ લોખંડની પાઇપ, લોખંડની ખીલાસરી તેમજ લાકડી વડે પરિવારના સભ્યો પર કર્યો જીવલેણ હુમલો। હુમલામાં 4 લોકોને પહોંચી ઈજાઓ। ઘાયલોને માથા તેમજ હાથ, પગ અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ડીસાની સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। હુમલો કરનાર આરોપીઓને પોલીસે આરોપીઓને છાવરતી હોવાના પરિવારે કર્યા ગંભીર આક્ષેપો। પીડિત પરિવારે પોલીસે આરોપીની અટકાયત ન કરતા કર્યા ગંભીર આક્ષેપો। બનાવ બન્યાને 5 દિવસનો સમય વીતવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર। આરોપીઓને પકડી જેલ હવાલે કરવા પીડિત પરિવારની માંગ। મારું નામ પુડેચા શંભુજી રાયચંદજી, રહેઠાણ ગામ ડાવસ, તાલુકો ડીસા। ગયા રવિવાર તારીખ 17/11/2024 સાંજના 4:35 કલાકે મારા ભાઈ ખેતરની અંદર ટ્રેક્ટરથી ખેડ કરતા હતા। એ સમયે બાજુમાં રહેતા અમારા કુટુંબી પરિવારના દેવાજી ધનાજી આવી અને એમને ચાલુ ટ્રેક્ટરની અંદર પહેલા તો ગભા ઉપર લોબી પાઇપ મારી, એટલે એમને ગભાનું હાડકું ત્યાં આગળ તૂટી ગયું છે। એના પછી બીજા એમને મારતા હતા એટલે ઘરના પરિવારના બીજા છોડાવવા માટે દોડ્યા તો એમના પત્ની ગયા, મારા ભાભી ગયા, એમને પાડી દીધા। એમના ઘરના ઘણા લોકો આવી ગયા, હથિયારો લઈને બધા તૂટી પડ્યા। એમની છોકરી છોડાવવા ગઈ તો એને મારી, એમનો છોકરો ગયો એમને માર્યો, પાછળથી મારા બેન ગયા તો એમને માર્યા। બધાને ખૂબ માર્યા છે અને બુરી રીતે, જેવી રીતે જંગલી જનાવરો પર લોકો તૂટી પડે એવી રીતે આતંકવાદી જેમ તૂટી પડે એવી રીતે આ લોકો બધા મારવા તૂટી પડ્યા હતા। આજે 5 દિવસ થયા છે અમે કેસ દાખલ કર્યો છે અને સાધારણ કલમો હેઠળ પોલીસે અમારો કેસ નોંધ્યો છે। આજે 5 દિવસ છે આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે। હજુ સુધી કોઈ એમના ઉપર કાર્યવાહી થઈ નથી। સામેવાળા માથા ભારે અને બહુ પૈસેદાર માણસો છે અને રાજકીય લાગવગ ધરાવે છે, એટલે અમને કંઈ થતું નથી અને અમારા ગરીબ માણસને માર ખાઈ અને અત્યારે દવાખાનાની અંદર સારવાર લેવી પડે છે અને અમારો અત્યારે કોઈ છે નહીં। અમે હાલ ભય હેઠળ જીવીએ છીએ અને હાલની તારીખમાં પણ મને પોતાને પણ ધમકી આપે છે કે એક બચી ગયો છે અને પાડી દેવાનો છે અને અમારી એક છોકરી અને એક છોકરો 2 ખાલી ઘરે એકલા છે તો એમને પણ રાતના પટાવી દેવા છે અને એમના ઘરે રાતની 10 બોલેરો ગાડીઓ આવે છે અને ગુંડા જેવા લાગતા માણસો અમે નીકળીએ તો અમારી પાછળ આવે છે અને અમને પૂરી દહેશત છે કે આ લોકો અમારા પર હુમલો કરાવી શકે એમ છે। તો મારી સરકારને અને ગુજરાત પોલીસને વિનંતી છે કે અમને પૂરું રક્ષણ આપવું જોઈએ અને અમારા ખેતરની અંદર પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ, નહીંતર આ લોકો 100% અમને મારી નાખવાના છે અને ગરીબોનો એટલું વિનંતી ઓભળવા માટે મારી નમ્ર અરજ છે। મારું નામ અશોકભાઈ જગસીભાઈ કોણીચા છે। આ મારા કાકા છે છગનભાઈ, એ ખેતર ખેડી રહ્યા હતા ત્યારે અમારા કાકા છે દેવાભાઈ ધનાભાઈ કોણીચા, એમને ખેતર ખેડતી વખતે હુમલો કર્યો એમના માથે, ત્યારે હું ત્યાં મોજૂદ જ હતો અને અમને એમની બીક લાગે છે અને ગુંડા માથું હિરેફ ફરે છે અને અમે બાલ બચ્ચા મૂકીને અહીંયા દવાખાને છે અને અમને એમથી બહુ બીક લાગે છે અને ધમકી પણ આપે છે। તમારી માંગ શું છે? અમારી માંગ છે એમને કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ।
વિધાનસભા પેટા ચૂંટણી 2024ની મતગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલ. વિધાનસભા પેટા ચૂંટણી 2024 મતગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલ જનરલ ઓબ્ઝર્વર શ્રીની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સીસીટીવી સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ. ભારતના ચૂંટણી આયોગ દ્વારા 7 વિધાનસભા મત વિભાગ પેટા ચૂંટણી 2024ની મતગણતરી તારીખ 23/11/2024ના રોજ સરકારી એન્જિનિયરિંગ કોલેજ જગાણા, તાલુકો પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે. મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલે જનરલ ઓબ્ઝર્વર શ્રીની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ ને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સીસીટીવી સેન્ટરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 23 નવેમ્બરના રોજ સવારે 8 કલાકે મતગણતરીની શરૂઆત થશે, જેમાં સૌથી પહેલા 8 થી 8:30 દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, જ્યારે 8:30 ઈવીએમના રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે. આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી, સુઈગામ પ્રાંત અધિકારી શ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે. ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે. આજ રોજ માનનીય જનરલ ઓબ્ઝર્વર શ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી. આવતીકાલે સવારે 8 વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે. 8 થી 8:30 પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને 8:30 બાદ 8:30 થી ઈવીએમના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર છે.